કોલેજમાં પણ 2 વર્ષ ટીચિંગમાં હું હતો, ઓનલાઈન લેક્ચર્સ લેતા હતા અમે. એટલે બહુ સારી વાત છે કે આવા પ્રોગ્રામ્સ અરેન્જ થાય છે અત્યારે, અને બધા સ્ટુડન્ટ્સ તમે ભણો છો તો સાથે સાથે આવા બધા પ્રોગ્રામ્સનો બેનિફિટ લો. બિકોઝ તમને નહીં ખબર હોય, અત્યારે સ્ટુડન્ટ મેન્ટરશીપ જે કહે છે ને, એક લેક્ચર તમારે 60 મિનિટનું કાઉન્સેલિંગ જોતું હોય ને, 5,000 રૂપિયા ચાર્જિસ થાય અમદાવાદમાં જવો. એટલે આવા પ્રોગ્રામ્સ તમે ભણતા હોય તો આવા પ્રોગ્રામ્સ ક્યારે મિસ ના કરો. આ બધું કેવું થતું છે કે પ્રાઇવેટની અંદર ખાસ આવા બધા પ્રાઇવેટ સ્કૂલ કોલેજીસ છે એની અંદર આવા સેમિનાર્સ થતા હોય છે, પણ ગવર્મેન્ટ અત્યારે ઇનિશિયેટિવ લે છે, તમારી કોલેજ ઇનિશિયેટિવ આવા લે છે. તો હું સાહેબનો પણ આભારી છું, મુકેશ પવડિયા સાહેબનો પણ આભારી છું, અને તમામ ફેકલ્ટી મેમ્બર્સ કે જે આવા પ્રોગ્રામ્સને અરેન્જ કરે છે. હવે હું અહીંયા કોઈ તમારી એક્ઝામ લેવા કે તમને હું કોઈ પણ મારે પહેલાં અહીંયા જાણવું છે કે કયા લોકો કઈ સ્ટ્રીમમાંથી આવે છે, એટલે હું અકોર્ડિંગલી તમને થોડું ઘણું જે માર્ગદર્શન આપી શકું. એટલે હું કંઈ પૂછું તો એને એક્ઝામ તરીકે ટ્રીટ ના કરતા કે હું કોઈ તમારી એક્ઝામ નથી લેતો. એટલે સૌથી પહેલાં તો મને ખાલી જણાવો કે અહીંયા આર્ટ્સમાં કેટલા સ્ટુડન્ટ્સ છે? આર્ટ્સવાળા હાથ ઊંચો કરો. ઓકે. કોમર્સમાંથી? ઓકે. અને ઘણા બંનેમાં નથી? સાયન્સમાં સાયન્સ? ઓકે ઓકે, ગ્રેટ ગ્રેટ. ઠીક છે. તો હવે જસ્ટ આપણે હવે તમે લોકો આમાંથી કેટલા એવા લોકો છે કે જે ગવર્મેન્ટ સેક્ટરમાં આગળ વધવા માંગે છે, જેમનો ગોલ છે કે મારે ગવર્મેન્ટ જોબ કરવી છે, એવા કેટલા લોકો છે? ઓકે. પછી પ્રાઇવેટનું પૂછવા જેવું નથી, કોણ છે છતાં કોણ છે પ્રાઇવેટ સેક્ટરમાં જે લોકો જવા માંગતા હોય? ધીસ ઇઝ હાર્શ રિયાલિટી. તો પ્રાઇવેટમાં જવા જ નથી માંગતો. બસ બે ક્ષેત્રો છે, હજી બે ક્ષેત્રો છે. ક્યાં છે? બધા લોકો અહીંયા ફોકસ કરશો તો પ્રાઇવેટ છે, હજી બીજા બે ક્ષેત્રો પાછળ ક્યાં છે? કયા ફિલ્ડમાં જવું છે તમારે? બીજા બે ક્ષેત્રો ક્યાં છે ભારતીય અર્થવ્યવસ્થામાં? કોઓપરેટિવ સેક્ટર, સહકારી, ધારો કે આ સેવા છે, નીચે કાપડ છે, એમાં કેટલા જવા માંગે છે? સ્ટાર્ટઅપ્સમાં જે લોકો કંઈક નવું ઇનોવેશન કરી કે પોતાનો બિઝનેસ કરવા માંગતા એવા લોકો કોઈ છે? ઓકે, એક જ છે. તો હવે તમે જેમ કે અત્યારે ઘણા લોકો એવું વિચારે છે કે ગવર્મેન્ટ સેક્ટરમાં જવું છે, તો અહીંયાથી કોઈ સ્પેસિફિક ફિલ્ડ જેમ કે તમે કયા કયા સ્ટ્રીમ્સના નામ સાંભળ્યા હોય મને કહો કે આપણે એવું કહી શકીએ કે ચલો ગવર્મેન્ટમાં મારે જવું છે તો કયા ફિલ્ડમાં, જેમ કે જીપીએસસી છે, એક બીજી કઈ એક્ઝામ કન્ડક્ટિંગ બોડી છે કે જે તમારી એક્ઝામ કન્ડક્ટ કરે છે? ઓકે, યુપીએસસી. પછી બોલો બોલો, શર્મા એવું બધા. ઓકે, એટલે એ ટીચિંગ સેક્ટર થઈ જશે, બરાબર? યુજીસી નેટ જે છે એનડીએ એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે, સ્ટાફ સિલેક્શન 28 પ્રકારની પરીક્ષાઓ લે છે ને લોકો. એ જ કહું છું કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે. આપણે અહીંયા ગુજરાતનું થોડું કલ્ચર એવું થઈ ગયું છે કે જીપીએસસી, ગૌણ સેવા અને થોડું ઘણું પોલીસ ભરતી, એમાં એ નથી ખબર કે કઈ બોર્ડ એક્ઝામ લે છે, ખાલી પોલીસમાં જવું છે બધાને, બરાબર? પણ એના સિવાય બી ઘણી એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે કે જે સ્ટુડન્ટ્સને આઈડિયા જ નથી હોતો, કે જેમાં તમે ટ્રાય કરી શકો. હવે મને ખાલી એટલું કહેવું કે ગવર્મેન્ટમાં તમારે કેમ જવું છે, રીઝન શું, કે ગવર્મેન્ટ સેક્ટરમાં જવાનું કારણ શું? હાથ ઊંચો કરો એટલે સાહેબ એકને પૂછો, હાથ ઊંચો કરો. જે પણ જો આટલા બધા પહેલા આ બેનનો 80% બેનને હું ખૂબ થેન્ક યુ કહેવા માંગીશ, કેમ કે અહીંયા એને બોલવું ને બહુ અઘરી વસ્તુ છે. તમે હાથ ઊંચો નથી કરી શકતા કોઈ. સરકારી નોકરી કેમ કરવી છે? ખાલી રીઝન હોઈ શકે કે ચલો ઘણા એવું કહે છે કે જોબ સિક્યોરિટી છે, કોઈ ગાડી નહીં શકે, કર્મયોગી નથી બનવું, પગાર ભોગી બનવું છે બધાને. એવી મેન્ટાલિટી સાથે ઘણા લોકો આવતા હોય છે, બટ એ આગળ જતાં ઘણી તમને નુકસાન કર્યું છે. કેમ કે હું પોતે મારી અંદરમાં અત્યારે 9 લોકો કામ કરે છે, એ લોકો આગળ પ્રમોશન નથી લઈ શકતા. કેમ? કેમ કે જ્યારે એમને કામ આપવામાં આવે તે એનાથી આગળ શીખવું જ નથી, અને તમને ફાઇનાન્શિયલી ઘણો લોસ તમને થતો હોય છે, બરાબર? પછી ઘણા સોશિયલ સ્ટેટસ, લાલ બત્તીવાળી ગાડીઓ હશે, બંધ કરી નાખી છે હવે, એ ગવર્મેન્ટે બંધ કરી નાખી. એટલે આવા બધા રીઝનથી સારો પગાર મળશે, આ બધા રીઝન્સથી લોકો ગવર્મેન્ટમાં મોસ્ટલી ટ્રાય કરતા હોય છે કે ચલો ગવર્મેન્ટમાં આવીએ. મેં જેમ કીધું એમ કે જીપીએસસી છે, ગૌણ સેવા છે, પછી લોકરક્ષક ભરતી બોર્ડ કે જે પોલીસ ભરતી કરતી હોય છે. અત્યારે સારું છે કે ચેરમેન બી બધા થોડા એક્ટિવ ચેરમેન આવે છે. કોણ છે જીપીએસસીના ચેરમેન? હા બોલો.
બરાબર આઈપીએસ છે હો. એટલે સારી વસ્તુ કહેવાય કે તમે થોડું એ લોકો ટ્વિટર પર આના થ્રુ એક્ટિવ એ લોકો હોય છે તો તમે રિક્રુટમેન્ટ સારી આવતી હોય છે. તો કોમર્સના છે તો હમણાં આઈડિયા છે કોઈ કોમર્સની અંદર કોઈ રિક્રુટમેન્ટ આવી હોય કોઈને થોડું એક્સપ્લોર કરો. હા હમણાં અકાઉન્ટ ઓફિસરની રિક્રુટમેન્ટ 39 પોસ્ટ ક્લાસ 2. આ વેબસાઇટ્સ છે ને જો અત્યારે લોકોને કેવું છે કે બધું તૈયાર જોઈએ છે. હું અત્યારે ઘણા ટેલિગ્રામ ગ્રુપમાં કે વોટ્સએપ ગ્રુપમાં જોતો હોઉં છું કે આ અકાઉન્ટ ઓફિસરના પેપર મોકલો ને. કોઈ પેપર નહીં મૂકવા આવે તમને, જાતે જ કરવું પડશે બધું પોતાની રીતે જ. બરાબર. હવે હું તમને કહું કે એવી ગવર્મેન્ટ જોબ છે, કેવી જોબ છે કે જેનો સ્ટુડન્ટ્સને આઈડિયા જ નથી, કે જ્યાં કોમ્પિટિશન બી ઓછી છે અને એટલીસ્ટ જો તમે બધાના ગોલ હોય કે ચલો મારે પોતાને એવું હતું કે હું ડેપ્યુટી કલેક્ટર બનું, એક્ઝામ્પલ આપું છું ખાલી કે ચલો મારે એવું હતું, તો એનો મતલબ એવો કે હું અત્યારે અકાઉન્ટ ઓફિસરમાં આવ્યો તો હું જોબ ના લઉં. પહેલાં એક જોબ સિક્યોર કરી લો. અત્યારે આપણે ખાસ ઘણા કેસીસમાં એવું થતું હોય છે કે 10-10 વર્ષ સુધી ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરતા હોય છે અને ઘણા લોકો પ્રિપરેશન એના ચરી ખાતા હોય છે પેરેન્ટ્સના પૈસા. એટલે એ નહીં, એક ગોલ સેટ ટાર્ગેટ રાખો કે ભાઈ મારે 3 વર્ષ છે, તમારે 3 વર્ષની અંદર ક્લિયર કરવી છે. તમે કોઈ પણ એક્ઝામ માટે ડેડિકેશન સાથે 1 વર્ષ પ્રિપરેશન કરો ને મેક્સિમમ, આ તો બહુ થઈ ગયું, ખાલી 1 જ વર્ષ, તો કોઈ એક્ઝામ એવી નથી હોતી કે તમે ક્લિયર ના કરી શકો. અને મોસ્ટ ઓફ એક્ઝામ્સના સિલેબસ સેમ હોય છે. તમે બેન્કિંગ એક્ઝામ્સમાં જાઓ, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, જીકે, ખતમ. કોઈ પણ અત્યારે હું એક જોબની વાત કરું છું કે હમણાં જ ગુજરાતમાં તમને કોઈને નહીં ખબર હોય 100%. આ યુકો બેંકની નોટિફિકેશન હતી 250 વેકેન્સીઝ ઓલ ઇન્ડિયા. ગુજરાતની અંદર એની 80 વેકેન્સીઝ હતી, 80 વેકેન્સી. લોકલ બેંક ઓફિસર LBO એટલે લાઈફ ટાઈમ. એટલે એમાં કેવું છે કે ગુજરાતની અંદર પોસ્ટિંગ મળે. ઘણા લોકોને શું સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટમાં કેવું હોય છે કે ના એની અંદર તો મને ગુજરાતની બહાર ગમે ત્યાં મૂકશે. ઘણાને તો પોતાનું ઘર નથી છોડવું હતું, એ પોસિબલ જ નથી. બરાબર. અલગ અલગ એરિયા એક્સપ્લોર કરો. હું અમદાવાદનો છું, રાધનપુર છે, હું સુરેન્દ્રનગર. ઓર્ડર આવ્યો તો નામ જ પહેલી વાર સાંભળ્યું કે ઓકે ઠીક છે, એમ ખબર હોય પણ એવું નહીં કે અહીંયા આવશે એવું વિચારે બી નથી. ઠીક છે. એટલે બધી વસ્તુ એક્સપ્લોર આપણે કરતા શીખવું જોઈએ. જેમ કે આની અંદર છે LBO, હું તમને ખાલી કહું લોકલ બેંક ઓફિસર, તો આમાં એની એક્ઝામ અહીંયા લેવાય અને એક લોકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ આવે. એટલે એવું ના થાય કોઈ મહારાષ્ટ્રનો વ્યક્તિ ગુજરાતમાં આપી શકે. તમારે જો 10મા 12માની અંદર ગુજરાતી હોય તો તમારે ખાલી લેવલ 1 અને લેવલ 2 ક્લિયર કરો એટલે પાસ થઈ જાઓ. હવે તમે મને વિચારો કે કેટલા સ્ટુડન્ટ્સને ખબર જ છે આવી. લોકો સીધા GPSC તરફ વળે, ગૌણ સેવા તરફ વળે, જ્યાં લાખોમાં કોમ્પિટિશન છે, સખત કોમ્પિટિશન છે. આનો સિલેબસ તમે ખાલી જોશો, રીઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ, સેમ સિલેબસ ઓલમોસ્ટ બધી જગ્યાએ. અને પે સ્કેલ 48,480 બેઝિક. એટલે એનો મતલબ તમારી સેલરી 90,000 અરાઉન્ડ થઈ જાય. અને આની અંદર ફોર્મ કેટલા ભરાયા છે મને ખબર છે, ખાલી 10 ગણા ફોર્મ ભરાયા છે, એથી વધારે નહીં ભરાયા. એટલે કોઈ એક જોબ સિક્યોર કરી લેવાની, એની સાથે ઓલવેઝ પ્રિપરેશન કરવાની. એવું નહીં કે ખાલી પ્રિપરેશન. હું મારા એક્સપિરિયન્સથી કહું છું. હું NSCમાં તો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પહેલાં મેં GIFT Cityમાં 2 વર્ષ મેં જોબ કરી. એની સાથે મને ડિગ્રીઓ લેવાનો થોડો શોખ હતો. કોઈ પણ આવે, મેં UGC નેટ 2019માં ક્લિયર કરી, કોઈ રીઝન વગર. મને એવું હતું જ નહીં કે ઠીક છે પ્રોફેસરને એવું, મને એવું નહોતું, પણ ઠીક છે ચલો આપવી છે. તો મેં 2019માં ફર્સ્ટ એટેમ્પ જ ક્લિયર કરી. 4 દિવસની લીવ હતી ખાલી. બુધવારે એક્ઝામ હતી, સેટરડે સન્ડે અમારે ઓફ હોય, સોમ મંગળ રજા લઈ લીધી, થઈ ગઈ ક્લિયર. અને કોમર્સ કરતાં ફર્સ્ટ પેપરમાં વધારે માર્ક્સ આવે. એટલે તમે ડેડિકેશન સાથે પ્રિપરેશન કરો તો બધી જ વસ્તુ થઈ શકે છે. એવું નથી હોતું કે નથી થતું. એટલે સેમ ટુ સેમ સિલેબસ છે આ બધાનો. તમારે કોઈ પણ આ ટાઈપની એક્ઝામ આપવી હોય તો પહેલાં 4 સબ્જેક્ટ પ્રિપેર રાખો. જો તમારે બેન્કિંગ રિલેટેડ કોઈ એક્ઝામ્સ આપવી હોય તો 4 સબ્જેક્ટ, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, GS. અત્યારે તો કેટલી વસ્તુ યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે. કોઈ પેડ કોર્સિસ કશું લેવાની જરૂર નથી, કશું જ નહીં, બધું યુટ્યુબ પર ફ્રીમાં છે. ના મળે તો મને કહેજો, હું આપીશ. આ SBI ની રિક્રુટમેન્ટ તમે વેકેન્સી જુઓ, ખાલી અમદાવાદ લખેલું છે 1073, 1073 વેકેન્સી. નાના કોઈ બને જ નહીં. બરાબર. તમે પ્રિપરેશન ના કરી. હું લાસ્ટ ટાઈમની રિક્રુટમેન્ટ કહું છું SBI ક્લર્કની સાહેબ. SBI ક્લર્કની અંદર 100 સ્ટુડન્ટે ગુજરાતના જોઈન જ નહોતું. ફરીથી એમને રિક્રુટમેન્ટ આપી. 2025માં હમણાં આપી, 2024 9માં ડિસેમ્બરમાં. પછી કોઈ જોઈન જ ના કર્યું. કેમ કે આપણા લોકોને ખાલી ગૌણ સેવા અને પોલીસ ભરતી જ દેખાય. પોલીસ જ બનવું છે બધાને. સારી વસ્તુ છે, બટ તમારે અત્યારે એ તમારો ગોલ હોઈ શકે, રાખવાનો ગોલ 100% છે તમારો, પણ એક જોબ સિક્યોર કરી લો. અત્યારે હું
ગામડામાં કે અત્યારે એવું થતું હોય છે કે પેરેન્ટ્સ થોડા સિટીમાં મૂકવા માટે એગ્રી નથી થતા, ગર્લ્સના કેસીસમાં થોડા ડરતા હોય છે, જેન્યુઅન છે એમનો કેસીસ, બરાબર. પણ જો તમે આ વસ્તુ ઓનલાઈન પ્રિપેરેશન ઘરે બેઠા બી કરી શકો, પેરેન્ટ્સનો મની વેસ્ટેજ બી ના થાય, શું જ ના થાય. અત્યારે તમારે એવું નથી કે તમારે ઓફલાઈન જવું જ પડે. મેં જે પણ એક્ઝામ મેં ઘણી એક્ઝામ મેં આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ આપેલી છે, જોઈન નહોતું કર્યું. કોમર્સની અંદર અકાઉન્ટ ઓફિસરમાં મેં એક્ઝામ આપેલી છે, જેમાં 400માંથી 165 કટ ઓફ હોય. એમાં કોમર્સમાં મારે 150 માર્ક્સ હતા, ખાલી કોમર્સમાં 200 માર્ક્સ આરામથી થઈ શકે. ઘણા એવા ગોળ હશે અહીંયા પ્રોફેસર સાહેબોને બધાને જોઈને કે અમારે બી પ્રોફેસર બનવું, એ પણ આવશે, એ પણ બતાવીશ. હવે આ જો ડોમેન સ્પેસિફિક જોબનો મતલબ કેવું થાય છે કે તમે ફાઇનાન્સ, તમે કોમર્સ કરેલું છે તો કોમર્સ રિગાર્ડિંગ જોબ્સ આવતી હોય છે. કોમર્સ રિગાર્ડિંગ જોબ કે જેમાં ખાલી કેવું, તમારે જે અહીંયા પ્રોફેસર છે મુકેશભાઈ વાવાડી સાહેબ, એમણે પહેલાં BSNL 1000 રિક્રુટમેન્ટ 2017-18 એમાં ક્લિયર થયા, પછી એમના પ્રોફેશનમાં બધા લોકો આપણે અત્યારે જોઈએ ને, હું જોઉં છું કે જે લોકો પાસે ફેસિલિટી વધારે છે ને એ લોકો નથી ક્લિયર કરતા. અમદાવાદના છોકરાઓ હોય કે જે વધારે પહેલામાં ઉછર્યા હોય ને એ લોકો નથી કરતા. આ વખતે તમે છે ને ખાલી સર્ચ કરજો, આપણે UGC નેટની એક્ઝામ લેવાય તમે પ્રોફેસર બનવા માટે, એમાં ફર્સ્ટ રેન્ક છે કોમર્સની અંદર. એ છોકરાનો વિડીયો તમે જોજો, એનું બેકગ્રાઉન્ડ ખાલી જોજો, એને ખાલી સાંભળજો. 268 માર્ક્સ છે 300માં. તો લાગે નહીં કે આ છોકરો ત્યાંથી આવ્યો, લિટરલી. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારી પાસે આ નથી, એવું હોતું જ નથી, બરાબર. તમારું ડેડિકેશન જ કામ કરતું હોય છે આમાં, બાકી કશું. આ અત્યારે મેં ડોમેન સ્પેસિફિક જોબની વાત કરી, આ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ ફાઇનાન્સ, બરાબર. સેલરી જો 37,000, ડિપ્લોમા ટ્રેનિંગ બધા આટલું જ છે. ડોમેન તમને ઘણીવાર કેવું થયું, તમે આર્ટ્સના છો તો આર્ટ્સ રિગાર્ડિંગ જોબ્સ આવતી હોય છે, તમે સાયન્સમાં છો તો એના રિગાર્ડિંગ જોબ આવતી હોય છે. અને હું તમને ઓલવેઝ એ કહીશ કે તમે સાથે જેમ કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું તો માસ્ટર્સ, અત્યારે તો કેવું થઈ ગયું છે, તમને મને નથી ખબર તમને આઈડિયા છે કે નહીં, તમે ત્યાં માસ્ટર્સ રેગ્યુલર ગણાય, તમે ઓનલાઈન બી કરી શકો છો. UGC અપ્રુવડ યુનિવર્સિટીમાં તમે ઓનલાઈન બી કરી શકો છો. અત્યારે લોકો એવું કરે છે કે ઓનલાઈન MBA કરતા હોય છે, જે UGC અપ્રુવડ યુનિવર્સિટીમાંથી, સાથે જોબ કરતા હોય છે. બધું થઈ શકે. અને તમે જો અહીંયા તમે કોલેજમાં જ કરવા માંગતા હો તો સાથે તમે અહીંયા તમારા આ સિટી છે, બરાબર, એની અંદર તમે ઘણા એરિયા એક્સપ્લોર કરી શકો છો. અહીંયા પણ કરી શકાય છે. અહીંયા તમે M.Com કરો કે માસ્ટર્સ કરો કોઈ પણ ફિલ્ડમાં, બરાબર, એની સાથે તમે પ્રિપેરેશન ચાલુ રાખો. બધી જ વસ્તુ પોસિબલ છે. તો આ ટાઈપની જોબ્સમાં તમને અત્યારે હવે આ એક હું તમને જોબ કરું, CBSE, બરાબર, સુપ્રિન્ટેન્ડિંગ, પે લેવલ 6, કેટલી વેકેન્સી છે? 142 વેકેન્સી. જુનિયર આસિસ્ટન્ટ 70 વેકેન્સીસ, 70 વેકેન્સી જુનિયર આસિસ્ટન્ટ. ખાલી ગ્રેજ્યુએશન જ જોઈએ, ના 60% જોઈએ, કશું જ નહીં, ખાલી ગ્રેજ્યુએશન. અને ઇન્ટરનલ હોય તો 60% આવે છે. કેમ ના આવે ને? આરામથી આવી જાય છે. હવે તમે આમાં ખાલી જો 12th ક્લાસ ઓર ઇક્વિવેલન્ટ જુનિયર આસિસ્ટન્ટમાં નીચે જો 12th ક્લાસ ઓર ઇક્વિવેલન્ટ લેવલ 2, લેવલ 6 ની અંદર તમારી સેલરી જે ફર્સ્ટ બતાવે છે ને, જેમાં ગ્રેજ્યુએશન જોઈએ, એની અંદર તમારી સેલરી 70,000 થઈ જાય, 65 to 70,000. આવી ઘણી જોબ આવતી હોય. તમારે ખાલી શું કરવાનું કે તમારે જે ફિલ્ડમાં જવું હોય એનો 6 મહિના કે 1 વર્ષ એની પાછળ લાગી જાઓ. પછી લાઈનમાં એક્ઝામો ક્લિયર થશે, જે આપો એ ક્લિયર થશે, પણ એની પાસે લાગવું પડે, મહેનત એની પાછળ સખત કરવી પડે. આ રીતે ઘણા લોકોને, હું GEBમાં છું એટલે કહું છું, GEBની અંદર વિદ્યુત સહાયકની VSની જોબ આવતી છે, VS જુનિયર આસિસ્ટન્ટ, વન ઓફ ધી ફાઇનેસ્ટ જોબ્સ. મારી અંડરમાં અત્યારે તમારા સુરેન્દ્રનગર એક છોકરો છે, સંદીપ ચાવડા કરીને, કદાચ કોઈને રિલેટિવ થતું હોય તો, એક્સલન્ટ માઇન્ડ, BSc કરેલું સ્ટુડન્ટ. આમાં જુનિયર આસિસ્ટન્ટમાં તો એવું બી નથી હોતું. વિદ્યુત સહાયક તમે કોઈ પણ સ્ટ્રીમમાં BSc BCom કોઈ પણ આપી શકો. જો આમાં લખેલું છે ફૂલ ટાઈમ BA BCom BSc GCA BBA ઇન રેગ્યુલર મોડ વિથ 55%. આવી જાય 55%. જો 55% અહીંયા નહીં આવે તો જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામ નહીં પાસ થાય, બરાબર. એટલું તો તમારે લાવવું જ પડશે. હવે આની અંદર અકાઉન્ટ સેક્શનની અંદર એ છોકરો કામ કરે છે. તમે બેંક્સ BRS બનાવશો, કોમર્સવાળા બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, આપણે નહીં નહીં બેલેન્સ એઝ પર પાસબુક પ્રમાણે એને બેંક સિલેક્ટ મળી છે તમને. એ છોકરો મેં ખાલી એક જ વાર બતાવેલું. અત્યારે મારું ફાઇનાન્સનું 40% કામ જુનિયર આસિસ્ટન્ટ છે, આરામથી કરી લે. એટલે
આ ટાઈપની જોબ જો આની અંદર તમે જોશો ને તો ફર્સ્ટ યર અત્યારે તો આ વધી ગયા છે, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરના. એના પછી તમે પરમેનન્ટ આની અંદર લાગી જાઓ. અને મોસ્ટલી અત્યારે જુનિયર આસિસ્ટન્ટમાં તો મેમ એવું છે કે આ લોકો સર તમારું જે લોકેશન અને આજુબાજુમાં પોસ્ટિંગ આપે છે. કેમ કે છોકરાઓ જોબ કરે એટલે એ તો એ પાટડી નહોતો, એને સુરેન્દ્રનગર આપે. એટલે આ બધા આવી બધી જોબ્સ આવતી હોય. પણ પછી શું થાય, આપણા પ્રોબ્લેમ શું છે, બધા લોકો આ વેકેન્સી આપો, આ વેકેન્સી આપો, આયા પછી શું, પછી ટાઈમ જ નથી હોતો. કેમ કે અત્યારે બધી જેવી રિક્રુટમેન્ટ આવે એટલે અત્યારે પ્રોસેસ સ્પીડ થવામાં લાગી જાય. તો તમે પહેલેથી પ્રિપેર હોવા પડે. તમને અત્યારે ખબર હોય, મને ખબર છે કે જુનિયર આસિસ્ટન્ટની વેકેન્સી 1.5-2 વર્ષમાં આવશે. ગમે ત્યારે આવી શકે. કેમ કે જે પ્રમાણે સ્ટાફ અત્યારે અમારામાં બી ઘણા એવા છે કે જે લોકો મારી અંડરમાં એક છોકરો હતો, એ જુનિયર અમારી ઓફિસની અંદર જ હતો, એ જુનિયર આસિસ્ટન્ટ જ હતો. એ મારા પે સ્કેલમાં લેબર વેલફેર ઓફિસરમાં લાગ્યો. અમારે અત્યારે 60,000 પે સ્કેલ હોય તો 60,000 બેઝિકમાં એ છોકરો લાગ્યો, જેનો 15,000, 17,000, 22,000 બેઝિક હતો. કેમ કે એની સાથે પ્રિપરેશન કરતો હતો. એટલે તમે અને આ જીબીની જોબ સાથે તમે ઘણી તૈયારી કરી શકો છો. સારી જોબ છે. એટલે આવી બધી જોબ્સની અત્યારથી તમે નોટ ડાઉન કરીને રાખો કે ઓકે આટલી જોબ્સ આવે ને, બરાબર. પછી એકેડેમિક્સમાં કેટલો ને પ્રોફેસર બનવું છે, બધાને આઈડિયા રહેશે ને એમ સર. હા, આસિસ્ટન્ટ પ્રોફેસર. અને એવું નથી હોતું કે આસિસ્ટન્ટ પ્રોફેસરની અંદર તમને એલિજિબિલિટી ખબર છે કોઈને કે આસિસ્ટન્ટ પ્રોફેસરની શું એલિજિબિલિટી હોય છે, કે એના બનવા માટે શું કરવું પડે? લઘુત્તમ લાયકાત. હા, બોલો. લઘુત્તમ લાયકાત કે મિનિમમ ક્વોલિફિકેશન જે કહીએ. હાથ ઊંચો કરો કોઈ જેને ખબર હોય. જે હોય. ખોટું પડશે તો કઈ દંડ નથી. હા, એ લાયો બી નથી હું. હા, બોલો બોલો. બોલો બોલો. શું કરવું પડે? માસ્ટર ડિગ્રી. વેરી ગુડ. ચલો, તમારે માસ્ટર્સ કરવું પડે એક. ઓકે, ડન. એટલે તમારે પહેલા શું કરવું પડે? હું તમને બહુ મસ્ત આઈડિયા આપું છું. માસ્ટર્સ તમે કરી નાખ્યું, ઠીક છે. માસ્ટર્સમાં તમારે 55% અને રિઝર્વ કેટેગરી હોય તો આઈ થિંક 50% છે, બટ સ્ટીલ વી વિલ કીપ ટાર્ગેટ ઓફ 55%, કે 55% લાવવાના. બરાબર, 55% તમે એની અંદર લાવો. એના પછી તમારે એક એલિજિબિલિટી એક્ઝામ આવે છે પ્રોફેસર બનવા માટેની. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, નેટની એક્ઝામ લે છે. એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એનટીએ જે છે ને એ એક્ઝામ લેતી હોય છે. એ તમારે પાસ કરવી પડે, જેની અંદર 100 માર્ક્સનું ટીચિંગ, કે હું કઈ રીતે ભણાવું, તમે તો બધા અહીંયા શીખો જ છો. ટીચિંગ એપ્ટિટ્યૂડ જે કહેવાય એ 100 માર્ક્સનું પેપર હોય છે, અને 200 માર્ક્સનું તમારી સ્ટ્રીમનું. તમે કોમર્સમાં છો તો કોમર્સ, આર્ટ્સમાં છો તો આર્ટ્સનું જે સબ્જેક્ટ હોય, જેમ કે તમે આર્ટ્સની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો ઇંગ્લિશ લિટરેચર કહેવાય. બરાબર, સાયન્સ હોય તો કેમેસ્ટ્રીના પ્રોફેસર બનવું તો કેમેસ્ટ્રી. 300 માર્ક્સનું આ રીતનું પેપર હોય છે. નોર્મલી એમાં 60% જેટલું કટ ઓફ અટકતું હોય છે, કે 300 માર્ક્સનું પેપર હોય તો 180 જેવા તમારે 180-190 જેવા માર્ક્સ તમારે લાવવા પડે. બરાબર, એના પછી તમે કોઈ પણ રિક્રુટમેન્ટ આવે એની અંદર તમે કરી શકો. પીએચડી કરવા માટે પણ અત્યારે નેટ ક્લિયર કરવું પડે છે. બરાબર, તો એ તમે, અને હવે પહેલાં કેવું હતું કે જેમ કે હું કોમર્સનો પ્રોફેસર બનવા માંગુ છું, મેં માસ્ટર્સ કોમર્સમાં કર્યું, ડન. પછી મારે જે નેટની એક્ઝામ આવે કોમર્સમાં આપવી પડે તો હું કોમર્સનો પ્રોફેસર બની શકું. અત્યારે યુજીસીએ નવી 2025ની જે પોલિસી લાયા છે, ચેન્જીસ લાયા છે, એમાં એવું છે તમે માસ્ટર્સ કોઈ પણ સ્ટ્રીમમાં કર્યું, જેમ કે મેં માસ્ટર્સ કર્યું છે કોમર્સમાં, કે તમે આર્ટ્સમાં કે સાયન્સમાં જેમાં કર્યું, મેં કોમર્સમાં કર્યું છે, મારે કેમેસ્ટ્રીનો પ્રોફેસર બનવું, બરાબર. તો મારે સિમ્પલ શું કરવાનું કે જે યુજીસી નેટમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ પાસ કરી દેવાનો, તો હું એનો પણ પ્રોફેસર બની શકું. એવી એ લોકો ગાઈડલાઇન્સ લાયા છે. એટલે તમે વિચારો કે તમે ચલો કોમર્સ કર્યું પણ તમારે હિસ્ટ્રીમાં પ્રોફેસર બનવું છે, તો હિસ્ટ્રીમાં યુજીસી નેટ પાસ કરી દો. તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હિસ્ટ્રીમાં કેમ પાસ નહીં? આરામથી થઈ જાય. અત્યારે લોકો હવે શું ઘણા લોકો પ્લાનિંગ કરે છે કે ઇકોનોમિક્સમાં યુજીસી નેટ પાસ કરી દઈએ તો ઇકોનોમિક્સમાં વેકેન્સી આવશે તો લાગી જાય છે. કોમર્સમાં છે તો કોમર્સ પાસ કરી દઈએ. મેનેજમેન્ટમાં છે એટલે MBA જે કહેવાય એમાં આપી દઈએ, હિસ્ટ્રી આપી દઈએ, ગુજરાતી લેંગ્વેજમાં આપી દઈએ, ઇંગ્લિશ લિટરેચરમાં આપી દઈએ. બસ ખાલી એટલું જ છે. હવે તમે એવું નથી કે તમે જે ફિલ્ડમાં માસ્ટર કર્યું એ જ ફિલ્ડમાં તમારે યુજીસી નેટ, તમે જેમાં યુજીસી નેટની એક્ઝામ આપી એ તમારું સબ્જેક્ટ કહેવાય, એમાં તમે એલિજિબલ થઈ જાઓ. એટલે 100% થઈ શકે. અને માસ્ટર સાથે તમે જોબ બી કરી શકો છો. અહીંયા તમે ચલો બહાર એવું નથી જવું તો લોકલ તમે અહીંયા કરી શકો. કોઈ એકાઉન્ટિંગ ફર્મ હોય, બરાબર, કોઈ કમ્પ્યુટર ઓપરેટરની જોબ હોય, કોઈ જો તમને અહીંયા એવું ના મળતું, તમે ખાસ કરીને અત્યારે છે ને કે ટીચિંગની જે જોબ્સ હોય ને
એનાથી બેનિફિટ થોડું શું થાય કે મારે કોઈને ભણાવવું હોય ને કે ભણવું એમાં શું ફરક પડે, મારે તમને ભણાવવું હોય ને તો મારે એ ટોપિક એ બધા એંગલથી જોવું પડે કે સ્ટુડન્ટના માઇન્ડમાં શું ડાઉટ આવી શકે છે. એટલે હું મારા માઇન્ડને ક્વેશ્ચન પૂછું, હું આવું બોલીશ તો આવો ક્વેશ્ચન આવશે તો કાઉન્ટર, ત્યારે તમારું નોલેજ બહુ વધે. હું ખાલી સિમ્પલ એક મારો કેસ કહું, હું જ્યારે NSC છોડ્યું ને એટલે મને એકેડેમિક્સમાં અનએકેડમી ઓનલાઈન પ્લેટફોર્મ કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો બરાબર, એની અંદર મેં અપ્લાય કર્યું, મારું ઇન્ટરવ્યૂ થયું, પછી હું એમાં લાગ્યો બરાબર. તેની અંદર મારે CA કેટેગરી, હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, CA છું, એટલે મારે CA કેટેગરીમાં ભણાવવાનું હતું. એટલે મેં 2 વર્ષ ભણાવ્યું. એના પછી મેં જેટલી એક્ઝામ આપી બધી એક્ઝામમાં હું પાસ થયો છું. એક પણ એવી એક્ઝામ નથી મેં ઘણી જગ્યાએ જોઈન નથી કર્યું. ONGC જે કહેવાય ફાઇનાન્સ ઓફિસર, એમાં હું અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છું 3rd. કેમ કે તમે જ્યારે ભણાવો ને ત્યારે બધી વસ્તુ એક્સપ્લોર કરી લો, નોલેજ તમારું ઘણું બધું આવે, તો તમે એ પણ સાથે ટ્રાય કરી શકો કે ચલો તમને ના મળતું. અને અત્યારે તો ઓનલાઈન એટલું તમે ઓનલાઈન યુટ્યુબ પર લેક્ચર્સ લઈ શકો છો, પોતાની ચેનલ બનાવીને. કંઈ એટલું બધું હાર્ડ ટાસ્ક છે જ નહીં. બધી વસ્તુ છે મને કહો, ખાલી યુટ્યુબ ચેનલ બનાવો, 10 મિનિટમાં યુટ્યુબ ચેનલ બની ગયો. મારો જે નાનો ભાઈ છે એ પોતે CA છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એને કોઈ જોબમાં ઇન્ટરેસ્ટ નથી. એ CA કેટેગરીમાં ભણાવે છે, પોતાની એપ્લિકેશન સ્ટાર્ટ કરી. લાસ્ટ 1 યરની અંદર 25,000 સ્ટુડન્ટ્સ, પેડ સ્ટુડન્ટ્સ, ફીસ 1,000 માની લો, ગણી લો. ખાલી લાસ્ટ 2 વર્ષ હું જ્યારે લાગ્યો ત્યારે એને સ્ટાર્ટ કર્યું. એટલે ઘણા બધા ઓપ્શન્સ છે. અને બીજી વસ્તુ કેવું થાય છે, તમે જેમ કે યુટ્યુબ પર આવશો તો તમારો ટેકનોલોજીકલી તમે સાઉન્ડ થશો, તમે ઘણી વસ્તુ શીખશો. આ છોકરા કરે છે તેને ઘણી બધી વસ્તુ, એને 20 GB નો એક વિડીયો બને, તેને 2 GB નો બનાવવો પડે. તો એ એક્સપ્લોર કરશે કે ઠીક છે, કઈ રીતે થઈ શકે, આવો સોફ્ટવેર આવે છે. એટલે તમે શીખશો. બેન અહીંયા આવીને બોલે છે, એ 100% એમને હેલ્પફુલ થવાનું જ છે. એટલે આ બધી વસ્તુ એક્સપ્લોર કરતા શીખો એમ, તો ઘણા તમને એના બેનિફિટ થશે. હવે જો પ્રાઇવેટ સેક્ટરમાં તો સર આને જલ્દી સ્લાઇડ પૂરી કરો. પણ લિટરલી અત્યારે હું તમને કહું કે અત્યારે પ્રાઇવેટમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. તમે જો આમાં કેવું થાય છે, તમે જ્યારે પ્રાઇવેટમાં જોબ કરી હોય ને, તમે ગવર્મેન્ટમાં જોબ કરીને, અત્યારે હું ટ્રેન્ડ જોઉં છું કે ગવર્મેન્ટમાં જોબ કર્યા પછી લોકો પ્રાઇવેટમાં નથી જઈ શકતા, કે સીધા ગવર્મેન્ટમાં આવે તો પ્રાઇવેટમાં થોડું તકલીફ પડે છે. પ્રાઇવેટમાં તમને ઘણા નર્ચર કરે છે તમે ગવર્મેન્ટ જોબમાં આવો ને એની પહેલાં, કેમ કે યુ આર ધી સોલ રિસ્પોન્સિબલ પર્સન. તમને જે ટાસ્ક આપ્યો ને તમારે 100% એમાં આપવા પડે, તમે ઘણું એમાં શીખો. તમે અહીંયા કોમર્સ સ્ટ્રીમના છો, કોઈને પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા આવડે? કોઈ ફાઇલ કરે, પોતાનો ફાઇલ કરે, પોતાના ફેમિલીનું, કોઈનું, એકદમ ઇઝી ટાસ્ક છે. એ વસ્તુ શીખો યુટ્યુબ પર. એવું નથી કે આર્ટ્સનો કે સાયન્સનો સ્ટુડન્ટ ના કરી શકે, એ બી કરી શકે. મારી સાથે 7મા ધોરણમાં એક છોકરો ભણતો તમારા ગામમાં, મસારી ગામમાં નાના. એણે 12માં BCom ને ત્યાં બધું કર્યું. એના પછી ત્યાં એણે એક એડવોકેટને ત્યાં કે ટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં જોબ કરી 2 વર્ષ. પછી પોતાના ITR ને બધું ફાઇલ કરવાનું સ્ટાર્ટ કર્યું. અત્યારે ત્યાં મંથલી લાખ રૂપિયા કમાય છે પોતાના જ ગામમાંથી. કેવા, અને એનાથી તમને નોલેજ કેટલું મળે. અત્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન, અત્યારે બજેટ આવ્યું, કોઈને બજેટની અંદર શું પ્રોવિઝન્સ આવ્યા કંઈ ખબર નથી. બજેટ 2025 બસ 12 લાખ ખબર છે બધાને. સરસ. પણ એક તો ચલો 12 લાખનો એક આઈડિયા છે એમને, એટલીસ્ટ એ તો આઈડિયા છે 12 લાખનું કે ભાઈ 12 લાખ સુધી અત્યારે. હા, અમારે ઘણા એવી વાત થતી હોય કે 12 લાખ, પેલા 12 લાખ કમાવા તો ખરી ને. બરાબર, ટેક્સ તો નહીં લાગે કે. એટલે ITR ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ છે, GST નો કેટલો સ્કોપ છે. અત્યારે જે ઘણા લોકો એવા છે કે જે GST ની અંદર, ઇન્કમ ટેક્સની અંદર જે આપણે આ ઇન્કમ ટેક્સની નોટિસીસ ને આવતું હોય ને, એ સ્પેસિફિક ફિલ્ડમાં જતા હોય છે. સૌથી સારું સ્કોપ. તમે બધું, તમે ક્યારે તમે ટ્રાય કર્યો કે GST રિટર્ન્સ કેવી રીતે ફાઇલ થાય છે, પ્રેક્ટિકલી ક્યારે જો. મેં સાહેબને કીધું મેં તો ITRનું એક સેશન મારે લેવું, કઈ રીતે ફાઇલ થાય, છોકરાઓને બતાવો GST કઈ રીતે થાય. આ બધું શીખો. તમે તમારા ભણવામાં તો આવતું હશે ને અત્યારે થોડું ઘણું, ઇન્કમ ટેક્સમાં આવકવેરો GST આવતું હશે ને થોડું ઘણું. રજિસ્ટ્રેશન 20 લાખ ઉપર કરાવવાનું, 40 લાખ પર કરાવવાનું એવું આવે ને, બરાબર? હા, જો આવે ને.
તો તમે છે ને જ્યારે તમે ભણતા હો ને ત્યારે સાથે એને પ્રેક્ટિકલી જુઓ કે કઈ રીતે ફાઇલ થાય છે, ઇન્કમ ટેક્સ રિટર્નના બધા ફોર્મ હોય છે, શું કામ ITR 1, ITR 2 કોના માટે, સેલરાઇડ માટે, પગાર જે લોકો એમને ITR 1 ફાઇલ કરવું પડે, 2 ફાઇલ કરવું પડે, બધી પ્રોવિઝન્સ જુઓ. અત્યારે ગિફ્ટ સિટીની અંદર હું ખાલી વાત કરું, આજે પ્રાઇવેટ સેક્ટરની વાત કરું છું. ગિફ્ટ સિટીની અંદર કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, કેટલી ઓપોર્ચ્યુનિટીઝ. એ લોકોને ઘણા માણસોની જરૂર છે. તમારા પત્યા પછી તમે MBA કરી શકો સારી યુનિવર્સિટી કે સારી કોલેજથી, અને ખાલી ડિગ્રીની સાથે નોલેજ લો. એક વર્ષ તમે જોબ કરશો ને, હું રિયલી તમને કહું છું, તમે ખાલી પ્રિપેરેશન કોઈ બી એક્ઝામની કરશો ને જોબ સાથે કરશો, જોબ વાળો પહેલો ક્લિયર કરશે, પહેલો ક્લિયર. કેમ કે એને પ્રેક્ટિકલી બધી વસ્તુ જોઈ હોય અને ખબર છે કે આ વસ્તુ આ રીતે થાય છે, એને યાદ રાખવાની જરૂર નથી પડતી. તમારે બધું યાદ રાખવું પડે કે આમ નહીં, આમ આ લિમિટ આટલી, આની એટલે આવક ઇન્કમ ટેક્સની લિમિટ આમ ફિક્સ થઈ જાય, બરાબર. MBA ઇન ફાઇનાન્સ કરી શકો. ત્યારે ડિજિટલ માર્કેટિંગ શીખો, યુટ્યુબ પર બધું ફ્રીમાં 100 કલાકના લેક્ચર છે ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગની અંદર મારા ભાઈને જ જરૂર છે 2 લોકોને, ચલો શીખો ભાઈ, હું લઈ લઈશ. આવા સારા ફિલ્ડ છે, અને આ ફિલ્ડ એવા છે કે એટલો સારામાં સારો ગ્રોથ છે, અને એનાથી નુકસાન તમને કોઈ નથી જવાનું. તમે કંઈક ને કંઈક સારી વસ્તુ શીખવાના જ છો. પછી પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર, પ્રાઇવેટ બેન્કિંગમાં તમે પ્રાઇવેટ બેન્કિંગમાં આપેલું હોય ને, તો અત્યારે જેમ કે હમણાં SBIની સર્કલ ઓફિસરની રિક્રુટમેન્ટ હતી, CBO કહેવાય, સર્કલ બેઝડ ઓફિસર. એમાં પ્રાઇવેટમાં 5 વર્ષનો એક્સપિરિયન્સ અને સીધો બ્રાન્ચ મેનેજર બનાવે SBIની. તમે હું અત્યારે જે GEBમાં છું, એમાં મારે એવું હતું કે 2 વર્ષના એક્સપિરિયન્સવાળા CA 80% CA નીકળી ગયા. ઘણા લોકો ખાલી પ્રિપેરેશન જ કરતા, કોમ્પિટિશન એલિમિનેટ થઈ ગયું. અમે ખાલી 700 સ્ટુડન્ટ હતા કે જે CA પ્લસ 2 વર્ષનો એક્સપિરિયન્સ હતો, આરામથી થઈ ગયું. એટલે એક્સપિરિયન્સ હોય તો જ્યારે સમજો, હું તમને કહું, જે ખાલી ગ્રેજ્યુએશન પર જોબ છે, ખાલી પોસ્ટ ગ્રેજ્યુએશન પર જોબ છે ને, એમાં કોમ્પિટિશન બહુ જ છે. જે 1 વર્ષનો એક્સપિરિયન્સ ખાલી માંગે ને, 80% કોમ્પિટિશન નીકળી જાય, 70-80%. કેમ કે મોસ્ટ ઓફ લોકો કરતા જ નથી. અત્યારે થોડો ખરાબ ટ્રેન્ડ એવો ચાલે છે કે CA છે તો જોબ નથી કરતા, ખાલી ગવર્મેન્ટની પ્રિપરેશન કરે છે. એટલે એ ના કરો. સાથે ભલે તમે લોકલ તો લોકલ, હા તમારે સર્ટિફિકેટ સેલરી બેંક એકાઉન્ટમાં લેવાની, સર્ટિફિકેટ લઈ લેવાનું, એ બધી ભલે તમને 2000-1000 સેલરી ઓછી આપે, પણ એ બધું પ્રોપર પેપર પર જોબ સાથે તમે કરી શકો. તમે ઘણી વસ્તુ શીખશો. અત્યારે જો સસ્ટેનેબલ ગ્રીન એનર્જી સેક્ટર, ડેટા સાયન્સ, ડેટા એનાલિટિક્સ, આ બધા સારા ફિલ્ડ છે. અને એવું નથી હોતું કે કોમર્સવાળા ફિલ્ડમાં ના જઈ શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા જે કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો તમે એનો બી યુટિલાઇઝેશન કરી શકો, એ ફિલ્ડમાં બી જઈ શકો. ઇન્સ્ટાગ્રામ રીલ નહીં ફેરવવાનું. તમે સમજો, પ્રોફેશનલ કોન્ટેક્ટ માટે બી એક પ્લેટફોર્મ છે, મારી સાથે કનેક્ટ કરજો. એમાં LinkedIn કરી, LinkedIn છે કોઈ? LinkedIn પર અહીંયા એમાં સારી જોબ્સ, તમારી પ્રોફાઇલ બનાવો. આ ખાલી તમને એક એક્ઝામ્પલ આપું, કેટલો તમને બેનિફિટ થાય. જો આ છે ને મેં બનાવેલું છે અકાઉન્ટ્સ ઓફિસર, આ રીતે આખું. આવી સારામાં સારી પ્રોફાઇલ બનાવો, કેટલા તમને કોન્ટેક્ટ મળે. મેં થોડું આમાં એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું. પછી મેં ઘણી જગ્યાએ લેક્ચર્સ લીધા, GTU, ઘણી જગ્યાએ કે મને ઓપોર્ચ્યુનિટી મળે કે ભાઈ ચાલો મારે એપ્લાય કર્યું ઘણી જગ્યાએ રીતે. એટલે તમે થોડા એક્સપ્લોર કરો. હું જ્યારે અનએકેડમીમાં હતો ત્યારે અમને એ લોકો જે ટોપ એજ્યુકેટર્સ હોય એ લોકો, અમે આ જે વર્ચ્યુઅલ બોક્સ તમે જો છે IPLમાં ઓફિસર થયું 2022માં, અમને લોકો એવો ચાન્સ આપ્યો. એટલે તમને ઘણી ઓપોર્ચ્યુનિટીઝ પ્રાઇવેટમાં બી છે. જ્યારે અમે 2 વર્ષ અનએકેડમીમાં જ્યારે હું ભણાવતો હતો ત્યારે મને બીજા કોઈ ફિલ્ડમાં જવાની ઈચ્છા જ નથી કે બસ આ 5 વર્ષ અહીંયા ચાલ્યું જાય તો ખૂબ મજા આવી છે. એટલે આવા સારા ફિલ્ડ છે. તમે નોલેજ હશે તો તમે બધા અલગ અલગ ફિલ્ડમાં તમે જઈ શકશો. અત્યારે સ્ટાર્ટઅપ્સ, તમે અહીંયા ગામમાં, પોતાના ગામમાં રહીને બી સ્ટાર્ટઅપ્સ કરી શકો છો. સારા નવો તમને કોઈ ઇનોવેટિવ આઈડિયા લાગે તો તમે એમાં અપ્લાય કરી શકો છો. કોઈ છે કે કોઈ થોડું ઘણું કે જેમ કે તમારે લોકલ તમને કોઈ લાગતું હોય કે આ વસ્તુ નથી, જેમ તમે અહીંયા જોતા હો બરાબર, તો કોઈ સારા ટેક્સ કન્સલ્ટન્ટ નથી, મારે ચાલો ફિલ્ડમાં જવું છે. ફેમિલીથી ITR રિટર્ન્સ ફાઇલિંગ શીખો, કે GSTમાં કોઈ નથી, કે કોઈ સારા કમ્પ્યુટર ક્લાસીસ કોઈ અહીંયા નથી, તો તમારું બી નોલેજ વધશે.
વધશે કે નહીં? પહેલાં તમે એવું તો કોઈક જગ્યાએ પોતાની રીતે ભણાવો, અત્યારે ઓનલાઈન તમે ભણાવી શકો છો. ખાલી OBS સ્ટુડિયોનો યુઝ કરવાનો હોય ને 10 મિનિટમાં થઈ જાય. બધી વસ્તુ થઈ શકે. તમે આ ઘણા સારા ફી છે. અત્યારે સ્ટાર્ટઅપમાં બી ગવર્મેન્ટ ઘણા બધા તમને બેનિફિટ્સ આપે છે. એ હું તમને ખાલી સ્કીમ કહું, સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન, બરાબર. હવે આની અંદર તમે જોશો, મેં લિંક બી મૂકેલી છે અને આ PPT હું વસ્તુ તો આપી દઈશ, બરાબર. જો ધ સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ફર્ધર સ્ટ્રેન્થનિંગ પોલિસી સચ એઝ, હવે આ પોલિસીમાં શું કહે છે, 2022 થી 2027 સુધી તમને ગવર્મેન્ટ સ્ટુડન્ટને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ફોર ધ સ્ટેટ ઓફ ગુજરાત 2.0, મતલબ આ સેકન્ડ વર્ઝન છે આનું. પહેલા બી એક 17 થી 22 કે એક આઈડિયા છે, બરાબર. તો આની અંદર જો એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમે ખાલી વાંચો. એની પર્સન અપ ટુ એજ ઓફ 35 years who is a school student of foundation, preparatory, middle, secondary level up to class 12 એ બી અપ્લાય કરી શકે. આ સ્ટાર્ટઅપની ગ્રાન્ટ તમને મળતી હોય છે. તમારો સારો આઈડિયા, બિઝનેસ આઈડિયા હોય અને ગવર્મેન્ટને કેવું છે ખબર, આને બૂસ્ટ કરવું છે. ગવર્મેન્ટ નથી ઈચ્છતી કે બધાને ગવર્મેન્ટ સેક્ટરમાં જ ખાલી જાય. નથી, ગવર્મેન્ટ જ ઈચ્છે છે કે તમે બીજાને બી રોજગારી આપો એમ. 12th નો સ્ટુડન્ટ બી આમાં અપ્લાય કરી શકે છે. આ ડિપ્લોમા, વોકેશનલ, અંડર બધું નાખી દીધું. પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટર, સ્ટુડન્ટ, PhD કરતા હોય તો બી તમે અપ્લાય કરી શકો છો. એની ડ્રોપ આઉટ ફ્રોમ સ્કૂલ ડ્રોપ આઉટ કરી તો ફંડ આપવા તૈયાર છે. એ લોકો તૈયાર છે, તમારે લેવું પડે. આટલા સ્કોપ છે સ્ટાર્ટઅપ્સમાં બી. તમારો સારો આઈડિયા હોય તો બધું થઈ શકે. આમાં ગ્રાન્ટ તમે જો 50% ઓફ કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર એટલે તમે મૂડી ખર્ચ, સેટઅપ જે કરતા હોય ને એનો 50% ખર્ચો ગવર્મેન્ટ આપે છે તમને, સબ્જેક્ટ ટુ 10 lakhs. ત્યાં મારા બ્રધરનું જે છે એમાં અમે અપ્લાય કરેલું. આની અંદર assistance of 1 lakh for product development. જે પ્રોટોટાઇપ એટલે તમે તમારું સેમ્પલ એક પ્રોડક્ટ બનાવો તો એના માટે તમને ગ્રાન્ટ મળે. લીઝ રેન્ટલ 50 સ્ક્વેર ફીટ જે પ્રોપર્ટી તમે લીધી રેન્ટ પર એનું તમને મળે. 5000 સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસ, 2 લાખ પેટન્ટ રજિસ્ટ્રેશન માટે. બધી જ વસ્તુઓ હોય છે ત્યાં, બધી જ વસ્તુ તમને મળે. એટલે આ ફિલ્ડમાં બી જઈ શકો. અને તમે જે પણ નોલેજ લેશો ને, નોલેજ કોઈ પણ લેશો એ ક્યારેય વેસ્ટ જતું જ નથી, ક્યારેય નહીં. એનો ક્યાંક ને ક્યાંક તો તમને બેનિફિટ થાય છે. અત્યારે હું તમને કહું, ઘણા એવા લોકો છે કે જે સાયન્સ બેકગ્રાઉન્ડના હોય છે અને બિઝનેસની અંદર કે કોમર્સ ફિલ્ડની અંદર સૌથી આગળ હોય. એક યુપીએસસીમાં તમે યુપીએસસીની કદાચ કોઈ ફેકલ્ટી હોય છે ને, એક અરોરા સર કરીને છે જે કોન્સ્ટિટ્યુશન બંધારણ ભણાવે છે. હી ઇઝ MBBS ડૉક્ટર. MBBS કર્યું, 25 વર્ષે ડૉક્ટર બન્યા. 26, 25 કે 26ની એજ. એના પછી એજ કેવું હોય, બોય માટે ખાસ અર્નિંગ સ્ટેજ સ્ટાર્ટ થાય. પછી તમે બેસી ના શકો ક્યારે. એના પછી ફેમિલીને બનાવીને ભાઈએ લો કર્યું અને સુપ્રીમ કોર્ટ લોયર છે. MBBS કર્યું. આ અનએકેડમી પ્લેટફોર્મ છે ને, એનું બી ખાલી એના જે ફાઉન્ડર છે રોમન સૈની, એ MBBS હતો. MBBS ઓલ ઇન્ડિયા રેન્ક હતો. એ પ્રેક્ટિસ છોડી પછી IAS બન્યા, ઓલ ઇન્ડિયા 18 રેન્ક. એ છોડીને પછી પોતાનું સ્ટાર્ટઅપ કર્યું. 8 મહિના જોબ કરીને કર્યું. અને અત્યારના એક્ઝામ્પલ હું તમને કહું છું, લેટેસ્ટ, ખાલી ગવર્મેન્ટ નથી કે ખાલી ગવર્મેન્ટ જોબ જ છે. 2022ની જે રિક્રુટમેન્ટ હતી ને, એની અંદર 2 એવા છોકરાઓ છે કે જે IAS કેડર એમને અલોટ થયું, જોઈન જ ના કર્યું, કોચિંગમાં ઓનલાઈન. IPS મુદિત જૈન 2015 પાસ આઉટ, IPS 2015 IR છે તો 2017ની અંદર IPS મળ્યું, બરાબર. 2022 મેં બી છોડી દીધું. હમણાં ગુજરાતના એક DYSP છોડ્યું. લોકો આ સાઈડ ઘણા આવ્યા. હું અમારા એક છે મારા ટચમાં એક RBIમાં ગ્રેડ B મેનેજર હતા, 35 lakhs પે. 2013માં 2 વર્ષ જોબ કરીને છોડી દીધું. અત્યારે પર ડે 10 લાખની ઇન્કમ છે સ્ટાર્ટઅપમાં, પર ડે. મળેલો છું પર્સનલી. એટલે એવું નથી કે ખાલી આ ગવર્મેન્ટ જોબ જ છે, આવા ઘણા સેક્ટર્સ છે. અને મેં ખાસ જોયું છે કે જેને બહુ હાઈફાઈ બેકગ્રાઉન્ડ નથી ને, એ લોકો જ આ બધું કરી શકે. એ લોકો વધારે કરી શકે.
ખાલી હાર્ડવર્ક માગે, બીજું કશું જ આમાં નથી હોતું. મહેનત કરવી પડે, સખત મહેનત કરવી પડે. 1 વર્ષ લાગી જાઓ, બધું ભૂલી જાઓ, લાઈફ સેટ પછી. કોઈ પણ જોબમાં તમે આવો, ઘણા લોકો અત્યારે ગવર્મેન્ટ જોબ સાથે કે પ્રાઇવેટ જોબ સાથે કરતા હોય છે પોતાનું સેટઅપ ધીમે ધીમે એસ્ટાબ્લિશ કરવાનું. હું તમને અત્યારે કહું, મારે જીઈબીમાં બી છે. જીઈબીમાં મારા ગઢાણા લોકેશન છે, સીએ જ હતા, 5 વર્ષ જોબ કરી છોડી દીધું, પોતાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી નાખી સીએ. મારું પોતાનું વિઝન 5 વર્ષનું જ છે ગવર્મેન્ટ જોબ. એટલે ઘણી બધી વસ્તુ છે જે તમે એક્સપ્લોર કરી શકો છો. ઘણી બધી વસ્તુ, ખાલી આટલી વસ્તુ નથી એમ કે ભાઈ ચલો ગવર્મેન્ટમાં જઈએ કે પ્રાઇવેટ સેક્ટરમાં જઈએ. સાથે સાથે કરો, બંને વસ્તુ સાથે કરો. હવે બજેટમાં, એ ખાલી બજેટની આપણે થોડી મને સરે કીધું એટલે ડિસ્કશન કરી લઈએ. તો બજેટ એટલે શું થાય? હવે બજેટનો ખાલી મિનિંગ શું, કોઈ થોડો ઘણો આઈડિયા આપશે? જે પણ વેરી ગુડ. પછી એટલે આમાં શું હોય? ચલો અંદાજપત્ર, જો વર્ડ જ કહી દે છે. આપણે ગુજરાતી લેંગ્વેજ બહુ મસ્ત છે. વર્ષ દરમિયાન આવક અને ખર્ચ થાય એનું ગણતરી. સરસ. એટલે નેક્સ્ટ યરનું પ્લાનિંગ, ગવર્મેન્ટ નેક્સ્ટ યરનું પ્લાનિંગ બનાવે છે, બજેટ બનાવે છે. આપણા ફેમિલીમાં બી મમ્મી બજેટ બનાવતા હોય. 5,000 રૂપિયા જોઈશે આ મહિને, આ ખર્ચો થવાનો છે, બીજા 2,000 જોઈશે હોય છે ને. તો બસ આ એવું જ છે. બજેટની અંદર ખાલી ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂથી બધા જ એરિયાઝ કવર થાય. બજેટની એક થીમ હોય, જેમ કે અત્યારે ગવર્મેન્ટ વિચારે છે કે 2047 વિકસિત ભારત બનાવવું છે 2047માં. તો એ અત્યારથી એનું પ્લાનિંગ ચાલતું હોય કે આ વર્ષની અંદર શું મારે ગોલ્સ અચીવ કરવાના છે. સેમ વિથ યુ, તમારે બી જ કરવાનું. ઘણા લોકો એવું વિચારે છે ગ્રેજ્યુએશન તો પતવા તો પછી કરી, એમ તો લાઈફ નીકળી જશે, આ પતશે ખબર નહીં પડે. મને નહીં ખબર પડી મારે 1 વર્ષ ક્યાંથી નીકળી જી. એટલે એ આઈડિયા નહીં જ આવે, સાથે સાથે કરતા હોય. અને તમે જે લોકો, હું ખાસ કહું છું, આ મેં થોડું અપ્લાય કરેલું છે એટલે મને ઘણો બેનિફિટ થયો. તમે જ્યારે પણ ક્લાસમાં કંઈ પણ ભણવા આવતા હો ને, એક વસ્તુ ટ્રાય કરો, જે તમને પ્રોફેસર ભણાવવાના હોય એની પહેલાં વાંચીને આવો. ખાલી 10 મિનિટનો અથવા 10-15 મિનિટનું એ સબ્જેક્ટનું વિડીયો કે લેક્ચર્સ ખાલી જોઈને આવો. કે તમને આજે બજેટ ભણાવવાનું છે તો ખાલી એકવાર 10 મિનિટનું તમે બ્રેક હોય 10 મિનિટને એમાં બી જોઈ શકો શાંતિ. તમારું નોલેજ ઘણું વધશે. આમાં શું થાય છે ખબર? એને પ્રોએક્ટિવ લર્નિંગ કહેવાય. ભણાવવાની પહેલાં તમે જાણ્યું એટલે તમારું કોન્સન્ટ્રેશન ક્યાંય ના જાય. કેમ કે તમને ખબર છે કે આ પછી આવવાનું છે, આ પછી આ આવશે. એટલે તમે ક્યાં મન ક્યાં ભટકી ગયું હોય તો પાછું આવી જાય, કેમ કે વર્ડ તમે વાંચેલા છે. પેલું તો તમે એકવાર નીકળી ગયા ગાડી, પછી ક્યાં જતી રહે ખબર જ નથી પડતી. એટલે પ્રોએક્ટિવ લર્નિંગનો ઘણો બેનિફિટ થાય છે, ખૂબ બેનિફિટ થાય છે. પહેલેથી તમે ખાલી 10-15 મિનિટનું જોઈ નાખો તો તમે આખો સબ્જેક્ટ ક્લિયર થઈ જશે, વાર નહીં લાગે બિલકુલ. હવે આપણે બજેટની હું તમને વાત કરું તો આ બજેટની અંદર શું હોય છે કે એગ્રીકલ્ચર સેક્ટર, અત્યારે ગવર્મેન્ટ એમએસએમઈને બહુ પ્રમોશન આપે. ખબર છે એમએસએમઈ? એમએસએમઈને સ્ટાર્ટઅપ જ થયું, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. માઇક્રો સ્મોલ મીડિયમ નાના એન્ટરપ્રાઇઝ છે, એમને પ્રમોશન આપે છે, એમને ગ્રાન્ટ આપે છે. 59 મિનિટની અંદર લોન આપે છે. 59 મિનિટની 15 1 કલાક નહીં થવાની. એમએસએમઈમાં તમે લોનમાં અપ્લાય કરો અને ક્યાં સુધીની લોન? 25 લાખ સુધી. જે આપણને ખબર જ નથી હોતી કે આવું બધી વસ્તુ પણ થઈ શકે. બરાબર? એગ્રીકલ્ચર ઇન્વેસ્ટમેન્ટ ઘણી વસ્તુને પ્રમોટ ગવર્મેન્ટ કરે છે. આ વખતેનું તમે જુઓ, ડેવલપમેન્ટ મેજર્સ ફોકસિંગ ઓન ગરીબ, યુથ, અન્નદાતા, નારી. ઇટ ઇઝ જ્ઞાન. ગરીબ, યુથ, અન્નદાતા, નારી, વુમન. જે ઘણા એવું હોય છે કે જોબ નથી થઈ શકતી, બરાબર? તો તમે ઘરેથી પણ ઘણી વસ્તુ કરી શકો છો. અત્યારે હું સાચે તમને કહું છું, જે ઘણા એવા લોકો છે કે જે ડિજિટલી સાઉન્ડ થઈ ગયા, ઇન્સ્ટાગ્રામ છે કે યુટ્યુબ છે કે એના ઉપર પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે, સ્ટાર્ટઅપ કરેલા છે. વિમેનના કેસમાં ખાસ સારું એવું અર્નિંગ છે. જેન્ટ્સ બિઝનેસ એમના બિઝનેસમાં આવ્યા છે, વિમેન સ્ટાર્ટઅપ. તમને જે ફિલ્ડ, તમને જે આવડતું હોય, જેમ કે ઘણાને પેલું ડેકોરેશનનું એવું હોય છે, બરાબર? એ બધી વસ્તુ તમે ડિજિટલી આવી જાઓ. ઇન્સ્ટાગ્રામ પર તમે કે સારી એનો આ બધા સોશિયલ મીડિયાનો પોઝિટિવ એમાં યુઝ કરો તો તમને ઘણો બેનિફિટ થશે. એ
સારું એવું નહીં. અત્યારે તમે હું ઘણા એવા લોકોને જોઉં છું કે જે લોકો ખાલી ફોટોગ્રાફી છે ઓનલાઈન, બરાબર, આ બેબી ફોટોગ્રાફી હોય કે નોર્મલ ફોટોગ્રાફી હોય, પર ડે 2,000 રૂપિયાની ફોટોગ્રાફી, રોજના 20 ફોટોગ્રાફી લેતા 40 હજારની અર્નિંગ ડેલી બેઝ પર. એ લોકો ડિજિટલી પોતાની પ્રોડક્ટ મૂકી, ડિજિટલી ફોટોસ બધું મૂક્યું, લોકોને ધ્યાન ગયું, શીખી ગયું. બધી જ વસ્તુ થઈ શકે છે, બરાબર. એટલે ગવર્મેન્ટ ખાસ કરીને કહે છે કે યુથ આગળ આવો, ખાલી ગવર્મેન્ટ જોબ ના કરો, અને વિમેન સ્ટાર્ટઅપમાં આવો. પોતાના ઘર બેઠા પણ આ બધી વસ્તુ કરી શકો છો. ખાસ તમે જોશો ને બજેટની અંદર, તો બજેટનો મેઇન પર્પઝ શું હોય છે? પૈસા ક્યાંથી આવે છે અને પૈસા ક્યાં યુઝ થશે. પૈસા ક્યાંથી આવે છે અને પૈસા ક્યાંથી યુઝ થશે. તો પૈસાનો મેઇન ફંડ, ગવર્મેન્ટને ફંડ ક્યાંથી મળે? ખાસ ખાલી વિચારો. મેઇન ગવર્મેન્ટનો સોર્સ ઓફ ઇન્કમ શું છે? જેમ આપણો સેલરી છે અમારો, ચાલો, તો ગવર્મેન્ટનો સોર્સ ઓફ ઇન્કમ શું છે? આવક ક્યાંથી ગવર્મેન્ટને મળે? ટેક્સીસ ખાસ તો, બરાબર. ઇન્કમ ટેક્સ છે, જીએસટી છે, એ બધું. એટલે તમે જ્યારે ઇવન આવું કોઈ વાંચતા હો ને તો એને બ્રોડરલી જુઓ કે આ ઇન્કમ ટેક્સ છે, તો કે 100 રૂપિયામાંથી 22 રૂપિયા ગવર્મેન્ટને ઇન્કમ ટેક્સમાંથી મળે છે. જો લો, સૌથી હાઈએસ્ટ પોર્શન કોનો દેખાય છે? 24% કંઈક છે. શેના છે? લોન છે. 100 માંથી 24 રૂપિયા બહારથી લોન લેવી પડે, એટલે ડેફિસિટ થઈ જાય, ખાત થતી જાય એટલી. અને હવે ગવર્મેન્ટે પાછું શું કર્યું? પેલા સ્લેબ જે અત્યારે 5-6 લાખના તે 12 લાખના કરી નાખે, એટલે ઇન્કમ ટેક્સ હજુ કેટલો થશે? ઘટશે. એટલે આપણે ઘણા સેટેલાઇટ વિચારતા હોય કે ગવર્મેન્ટ બેનિફિટ નથી આપતી. એ સાચા છે, કેમ કે મિડલ ક્લાસના સેલેરીડ પર્સન એડવાન્સમાં પોતાનો ટેક્સ ભરી દેતા હોય છે, અને બિઝનેસીસ પ્લાનિંગથી થોડું ઘણું લઈ દેતા હોય છે, એક્ઝામ્પશન ટેક્સ પ્લાનિંગ કઈ રીતે, બરાબર. જીએસટી છે 18%. તમને ખબર છે મંથલી જીએસટીની રેવન્યુ કેટલી છે? કોઈ જોયું? મંથલી જીએસટી ગવર્મેન્ટની એક મંથની રેવન્યુ કેટલી જીએસટીમાં? લેટેસ્ટ 1,70,000 કરોડ, 1,70,000 કરોડ, તો એ 18% જ છે. આ કેવું છે કે બધા એને તમે એનાલિસિસ કરી શકો. જેમ આપણે આપણું બજેટ બનાવીને એમ ગવર્મેન્ટ બી આ રીતે જ બનાવ્યું છે કે પૈસા ક્યાંથી આવે અને એનો કયો યુટિલાઇઝેશન. હવે જો ગવર્મેન્ટ ક્યાં પૈસા સૌથી વધારે વાપરે છે, કેમ સ્ટાર્ટઅપને પ્રમોટ કરે છે, તમને આમાંથી થોડું સમજાશે. મને કહો, સૌથી વધારે પૈસા ક્યાં આપે છે? 22% કોને આપે છે? સ્ટેટ શેર. સ્ટેટ શેરનો મતલબ કેવો છે? આપણે જીએસટી ચાર્જ કરીએ એટલે 18% જીએસટી હોય છે ને ખાલી બેસી, તેમાં 9% બે ભાગ પાડેલા હોય છે. પછી 9% સ્ટેટ ગવર્મેન્ટના, 9% સેન્ટ્રલ લે. તો એ જે 9% આપવાના ને 22% મળી જાય, 22% શેર આપવાના. જીએસટી ચાર્જ કરે તો જીએસટીમાંથી 50% ઇન્કમ કયા સ્ટેટમાં, જે સ્ટેટમાં ગુડ્સ કન્ઝ્યુમ થયો, મતલબ જે સ્ટેટમાં ગુડ્સ વપરાયો હોય. આપણે ગુજરાતમાં કોઈ મટીરિયલ યુઝ થયું તો ગુજરાતને 50%, 9% ગુજરાતને મળી જાય, 9% સેન્ટ્રલ ગવર્મેન્ટ લે. 22% ત્યાં જાય છે. બીજા 20% ક્યાં જાય છે? આ 22% જે સ્ટેટ ગવર્મેન્ટને આપે ને, સ્ટેટ ગવર્મેન્ટે સ્કીમ્સ લાવવી પડે એ સ્ટેટમાં, એની ઓબ્લિગેશનમાં આવી જાય. 20% ક્યાં જાય છે? ઇન્ટરેસ્ટ, લોન લીધી છે એનું વ્યાજ છે 20%, બરાબર. પછી 16% ક્યાં છે? સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સ્કીમ હોય ને એ સ્કીમની અંદર, એટલે સેન્ટ્રલ સેક્ટર એટલે ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ. સેન્ટ્રલ સ્પોન્સર્ડ એટલે સેન્ટ્રલ અને સ્ટેટ બંને આપે. આ ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટની 16%. મોસ્ટ ઓફ પૈસા તો અહીંયા જ નીકળી ગયા. આ પૈસા વપરાય કે મોસ્ટ ઓફ તો અહીંયા જ વપરાય. 4% પેન્શન, એટલે પેન્શનની સ્કીમો આપણે સેલરી ગવર્મેન્ટવાળા ખાસ જોતા હોય, પેન્શન કે ગવર્મેન્ટ આપતી નથી. 4% એટલે જ છે. હજુ આ બર્ડન વધતું જ જાય. 2004 પછી બંધ કર્યું છે. ફાઇનાન્સ કમિશન જો આવે ને, સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ 8% છે. એટલે જ્યાં સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને 50% કન્ટ્રીબ્યુટ કરે એ છે. ડિફેન્સમાં 8% જાય. આપણા જે વેપન્સ તૈયાર રહેવું પડે ને, તરીકે યુઝ ના કરે એટલે વસ્તુ છે, પણ પ્રિપરેશન તો જોઈએ ને. મેઇનલી જો એક્સપેન્ડિચર, કેપિટલ રેવન્યુ એક્સપેન્ડિચર. કેપિટલ એટલે મૂડી ખર્ચ, જે બિઝનેસ બનાવવા માટે કે આપણે અહીંયા કહીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય, બરાબર, એના માટે જેમ કે સારી સ્કૂલ બનાવવી, બરાબર, સારી હોસ્પિટલ્સ બનાવવી, એ બધા કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય.
અને રેવન્યુ એક્સપેન્ડિચર રોજિંદા, જેમ કે સ્ટાફને સેલરી આપવી, ગવર્મેન્ટને જે ડેલી હોસ્પિટલ્સ હોય તો હોસ્પિટલની અંદર જેમનો સ્ટાફ એમની સેલરી જાય, એ બધું રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર આવે. આ ખાસ જોવાનું, તમને ખબર પડવી પડે કે ગવર્મેન્ટ છે એનો ટોટલ જે આપણી મિનિસ્ટ્રીઓ છે એમાંથી સૌથી વધારે એક્સપેન્ડિચર કયા સેક્ટરમાં જાય, ક્યાં વપરાય છે સૌથી વધારે પૈસા. આ 4,91,732 શું છે? 4,91,000 કરોડ છે. એ ડિફેન્સમાં જાય છે સૌથી વધારે. ડિફેન્સ સ્ટ્રોંગ જોઈએ, બરાબર? વેપન્સ, મિલિટરી, આર્મી, આ બધું એમાં સેલરી બધું ગઈ. પછી રૂરલ ડેવલપમેન્ટ, જો ગામડા વિકાસમાં રૂરલ ડેવલપમેન્ટમાં સ્કીમ્સ ઘણી છે, તમે એનો બેનિફિટ લઈ શકો છો. બરાબર? તમારી કોલેજ નવી બની ગઈ જોઈ, બરાબર? એના બી બજેટ એલોકેટ થતા હોય છે, બહુ મસ્ત બને. હું પહેલાં ટર્ન લેવા ગયો પણ મને ના આ નથી આપ્યું નથી. એટલે આ બધામાં રૂરલ ડેવલપમેન્ટ, તો અહીંયા હોસ્પિટલ્સ કે પછી સ્કૂલ કોલેજીસ ડેવલપ કરવી, એ બધું આની અંદર આવશે. પછી હોમ અફેર્સ, ગૃહમંત્રી જે આપણે ગૃહ મિનિસ્ટ્રી કહેવાય ને, એની અંદર એડમિનિસ્ટ્રેટિવ જે બધા ડિસિઝન્સ છે બધા. એગ્રીકલ્ચર, એજ્યુકેશનમાં એવું કહેવાય છે કેટલો છે 1,28,000. એજ્યુકેશનમાં એવું કહેવાય છે કે આપણા ઇન્ડિયાની અંદર ટોટલ આપણું જે જીડીપી, આપણે જે ટોટલ ઉત્પાદન ટોટલ કહેવાય ને, એના 2% એજ્યુકેશનની પાછળ ખર્ચો થાય. બીજી જગ્યાએ બીજા કોઈ રાજ્ય લઈ લો કે બીજા કોઈ કન્ટ્રી લઈ લો તો ત્યાં 10-15% જેટલો એક્સપેન્સ થાય. એટલે હજુ આમાં ગવર્મેન્ટ આ કેમ તમને આવી બધી સ્કીમો કેમ આપે છે? એજ્યુકેશનની અંદર સ્પોન્સર તમને સ્કોલરશિપ આપે છે, બરાબર? પછી ખાસ કરીને વુમન આગળ હાયર એજ્યુકેશન લે એટલે સ્કીમ્સ બધી લાવતા હોય છે. એ આ બધા રીઝન છે. કેમ કે જો હ્યુમન કેપિટલ આપણે લોકો જો સ્કિલફુલ થઈશું તો ઓટોમેટિક બધી વસ્તુ દેશ છે આગળ વધશે, ગ્રો કરશે, બરાબર? આ છે ઓવરવ્યૂ. તમે કોઈ પણ વસ્તુ જોતા હો ને તો બ્રોડર વેમાં તમે એને જોઈ શકો તો તમને એનો બેનિફિટ વધારે થાય. તમારા કોઈ ડાઉટ, કન્ફ્યુઝન કંઈ પણ તમે કોઈ પણ ફિલ્ડનું પૂછવું હોય પૂછી શકો. ઘણા બધા ફિલ્ડ એક્સપ્લોર કરેલા છે. તમારો કોઈ પણ કંઈ પણ તમારા ડાઉટ હોય કે ભાઈ આ ફિલ્ડ છે તો આમાં કઈ રીતે એપ્લાય કરી શકીએ, કે આવા કેટલા લોકોને સ્ટાર્ટઅપમાં ઇન્ટરેસ્ટ પડ્યો? હા બોલો. હા હા, એ અત્યારે કેવું છે કે ડ્રોપ શિપિંગમાં અત્યારે કેવું થાય છે કે હું તમને ખાસ એ કહીશ કે તમે ઇન્સ્ટાગ્રામમાં જે પેલા લોકો 99 રૂપિયામાં પોસ્ટ વેચે છે ને એમાં ના પડતા, બરાબર? એ લોકો એમનું કરતા હોય છે. યુટ્યુબ પર શીખજો અને પછી તમે સ્ટાર્ટ કરજો. ઘણા લોકો અત્યારે નથી હોતા પોતાના સ્ટોર કે વોટ્સએપ પર પોતાના સ્ટોર બનાવીને કરતા હોય છે. પછી ઘરે બેઠા બી તમે આઈટી સર્વિસીસ આપી શકો છો, તો તમે એક્સપ્લોર કરી શકો એ ફિલ્ડને. પણ પહેલાં છે ને સ્ટાર્ટિંગમાં બધું ફ્રી રિસોર્સિસથી જજો, એનાથી નોલેજ વધારે અપગ્રેડ થશે. પછી તમને એવું લાગે કે ઠીક છે આ ફિલ્ડમાં એક્સપ્લોર કરવા જેવું છે, પછી એમાં જજો. કેટલા લોકોને સ્ટાર્ટઅપમાં થોડો ઇન્ટરેસ્ટ પડે? હું નહીં પૂછું તમે કયો સ્ટાર્ટઅપ કરવાનો, નહીં આઈડિયા લઈ ગઈ કોઈ? ઘણી સ્કીમો છે ને. હા સરસ, ખૂબ સરસ થઈ શકે છે એમ. અને ખાસ વુમેનના કેસમાં તો ખાસ તમને કહું કે તમે 100% કરી શકો. જે પણ તમે અત્યારે કુકિંગ ચેનલ યુટ્યુબ પર જુઓ ખાલી, અને યુટ્યુબ રેવન્યુ જે આપે છે એ રેવન્યુ ઇન્કમ નથી. એનાથી તમે જે સ્પોન્સરશિપ તમને મળે એ બધાના ખાસ બેનિફિટ થતા હોય. અત્યારે ફૂડ બ્લોગર કેટલા વધી ગયા, આપણા કરતા ફૂડ બ્લોગર બધા પેલા કંટાળી જતા હોય. એટલે કોઈ પણ વસ્તુનું એક સેચ્યુરેશન પોઈન્ટ આવે, ટાઈમ આવે, એના પછી એ ધીમે ધીમે ડ્રોપ થતું જાય. પણ ત્યાં સુધી ફિલ્ડમાં એન્ટર કરી જવાનું. ઘણા લોકો અત્યારે અલગ અલગ વેરાયટી વેરિયસ ફિલ્ડમાં છે, બરાબર? થઈ શકે આ બધા જ આઈડિયા તમે એક્સપ્લોર કરી શકો. તમને કોઈ આ રિગાર્ડિંગ હોય તો તમે લિંક્ડઇન પર મને કોન્ટેક્ટ કરજો. હું ઇન્સ્ટા પર નહીં જાઉં, જો તમે બરાબર કોઈ પણ આ રિગાર્ડિંગ કોઈ હેલ્પ જોઈતી હોય, આ સ્ટાર્ટઅપ રિગાર્ડિંગ કોઈ હેલ્પ જોઈતી હોય તો 100% મને કોન્ટેક્ટ કરજો, બરાબર? બીજું કોઈ કંઈને કન્ફ્યુઝન હોય કોઈ પણ પૂછી શકે છે, ડાઉટ કંઈ હોય. તમે આમાં કેવું છે કે પોતાની સ્કિલને ઓનલાઈન લઈ જઈ શકો, પોતાની સ્કિલને મોનેટાઈઝ કરી શકો, તો એનાથી વધારે તમને બેનિફિટ થાય.
કેટલા લોકો રોજગાર સમાચાર ગુજરાત સરકારનું વાંચે હાથ ઊંચો કરે? પછી કેન્દ્ર સરકારનું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ આવે એ કેટલા વાંચે? બસ પછી દર શનિવારે પેલા ડીડી ગિરનારમાં રોજગાર સમાચાર આવે એ કેટલા સાંભળે? પછી કેન્દ્ર સરકારનું આવે છે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ ટીવીમાં ડીડી ન્યૂઝમાં એમાં એ કેટલા જોવે? એ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં તો કેટલી નહીં, 100 પડશે સાહેબ, 100 જોબ પોસ્ટિંગ હોય છે. એમ નહીં, તમે લોકો આ વાંચતા જ નથી તો તમને ખબર કેમ પડશે કે રોજગારની અરે માર્કેટ જવું છે પણ ક્યાં જવું છે એ ખબર નથી. ચાલો હવે લઈ જાય તો બરાબર. એ બધું મૂકી દઈ. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ કેટલા જોવે છે? દર અઠવાડિયે એક જ દી જોવાની. પછી જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસની વેબસાઇટ કેટલા જોવે? બધાની વેબસાઇટ બધામાં લખી દો જીપીએસસી કરિયર સેક્શન દરેકના પછી બધું મળી જાય. ગુજરાત સ્ટાફ સિલેક્શનની વેબસાઇટ કેટલા જોવે છે? યુપીએસસીની વેબસાઇટ મહિનામાં એક વખત કેટલા જોવે છે? પછી કેન્દ્રનું સ્ટાફ સિલેક્શન બોર્ડ એટલે કર્મચારીની એસસીસી એ કેટલા જોવે છે? અલા ભાઈ આ નો જોતો હોય તો ચાલુ કરી દો. દર સોમવારે બરાબર આની વેબસાઇટ જોઈ લેવી. અમુક જે 5 ડિપાર્ટમેન્ટ છે ને, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે, યુપીએસસી છે, જીપીએસસી છે, પછી ગુજરાત સ્ટાફ સિલેક્શન છે, પછી સેન્ટરનું સ્ટાફ સિલેક્શન, એટલે એમાં તમને જનરલ નોલેજ મળશે. તમારે બિઝનેસ ડીલિંગ કરવી હોય ને, ટાર્ગેટ ગ્રુપ કે ભાઈ કયા વર્ગ હોય, ક્લાર્કનો પગાર કેટલો હોય, ઓનો પગાર કેટલો હોય, એનું કામગીરી શું હોય, એનો સિલેબસ શું હોય, એનું માઇન્ડસેટ કેવું હોય, છેલ્લે એના માટે જુઓ. આ તમે કોઈ જોતા જ નહીં. આપણી કોલેજમાં ઓલા ગુજરાત રોજગાર સમાચાર ચાલુ હતું, પછી બંધ થઈ ગયું તો કોઈ કેમ વિરોધ ન કર્યો કાંઈ? પાછા ચાલુ કરશું ગુજરાત રોજગાર સમાચાર ને એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ બે ચાલુ કરશું. તમે સાહેબ બેન્કિંગમાં બી એવું હોય છે ને, રિજનલ રૂરલ બેંક આરઆરબી, તમે ગ્રામીણમાં જ્યાં હોય ત્યાં પોસ્ટિંગ આપતા હોય. એ પછી સ્ટેટ સ્પેસિફિક હોય છે. ગુજરાત વાળા ગુજરાત એમાં એવું છે કે ભારત સરકાર, ગુજરાત સરકાર અને સ્ટેટ બેંક આ ત્રણે ભેગા થઈ અને એક આરઆરબી બનાવે, રિજનલ રૂરલ બેંક. તો આ બધામાં લોકોને આઈડિયા જ નથી હોતો. તમે જેમ જેમ આ બધી વેબસાઇટ જોવાનું સ્ટાર્ટ કરશો તો પછી તમને ગોલ બી ક્લિયર, ઘણાને ગોલ ક્લિયર નથી, ક્યાં જવું, કોઈ કાંઈ કહી ગયું કે આ કરો તો ઠીક છે તમે એટલે તમે બધું જોશો તો તમને થોડો આઈડિયા આવશે કે ઓકે ઠીક છે કે આ ફિલ્ડની અંદર જઈ શકીએ, આવી જોબ છે. જોબ ડિસ્ક્રિપ્શન થોડું જુઓ કે શું કામગીરી હોય છે તો તમને ખબર પડશે ઓકે હું થોડો આ ફિલ્ડની અંદર વધારે સેટ થઉં છું તો હું આ કરી શકું. જુઓ છેલ્લા 5 વર્ષની અંદર મેં જે થોડું જોયું, જેમ કે આ સ્ટાફ સિલેક્શન સાહેબે કીધું, તો સ્ટાફ સિલેક્શનની અંદર કઈ જોબ, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરની એમાં જોબ આવે છે, ક્લાસ 1 પોસ્ટ આવે છે, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર આવે છે, સાયન્ટિસ્ટની પોસ્ટ ઇસરોમાં એવી બધી આવતી હોય છે. તો તમારા ફિલ્ડનું તમે જોશો તો તમને આઈડિયા આવશે કે મારે કયા ફિલ્ડમાં જવું છે. તમારો થોડો પાથ બી ક્લિયર થશે, ગોલ બી ક્લિયર થશે કે ઠીક છે ચલો મારા ટાઈપનું છે, હું કરી શકું. એવા લોકોનો કોન્ટેક્ટ કરો. હું જ્યારે આ જીઈબીમાં પણ હતો ત્યારે જીઈબીમાં લગભગ મેં 8 થી 10 લોકોનો કોન્ટેક્ટ કરેલો હતો. મને હતો આઈડિયા કે ઓકે ઠીક છે મારા આ લોકેશન છે જીઈબીના, આ વ્યક્તિ અહીંયા પોસ્ટ પર કામ કરે છે, 2018માં રિક્રુટમેન્ટ લાસ્ટ ટાઈમ આવી હતું, જેના કટ ઓફ કેટલા હતા, જોવાનું સ્ટાર્ટ કરો. એક્સપ્લોર કરશો, આ બધી વસ્તુ જોશો તો તમને ખબર પડશે કે આ ફિલ્ડ. પછી એમાં ઘણા કેવું થાય છે, પાસ બી કરી નાખે પછી આવીને કે આમાં મજા નથી આવતી આ કામમાં. તમે પહેલેથી થોડું જોઈ રાખ્યું તો તમને ખબર પડે કે ઠીક છે મારે એક્ઝેક્ટ કયા ફિલ્ડમાં જવું છે. અત્યારે અમે કેવું છે કે 1-2 જણ છે જે ટેલિગ્રામમાં સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરતા હોય છે, કે ઇવન જે જોબ કરતા ગવર્મેન્ટ એમની સાથે ઇન્ટરેક્ટ કરતા હોય છે. 90% લોકો એ કહે છે જોબ ચેન્જ કરવી છે, ગવર્મેન્ટમાં નથી મજા આવતી, આવી ગયા હવે મજા નથી આવતી. તો એ તમારો ટાઈમ વેસ્ટ ના થાય, એ તમને એકચ્યુઅલી ખબર પડે. અને તમે કેવું થાય છે કે ડિસિઝન્સ ફાસ્ટ લઈ લો. ઘણા એવા છે લોકો જે જલ્દી બધું કંટાળી કે ગવર્મેન્ટ જોબ કે પ્રાઇવેટ જોબ છોડી દીધી અને પછી એમ વિચારતો એ જોબમાં 50% સેલેરીમાં આવે તો હું પાછું મારે જવું. એટલે અત્યારે તમારી પાસે કેટલો મસ્ત ટાઈમ છે તો કરી શકો બધી જ વસ્તુ. બધા ફિલ્ડ જોવાનું વાંચતા રહો, યુટ્યુબ પર સર્ચ કરો કે ઠીક છે ભાઈ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે તો કેટલી વેકેન્સી આવે છે, ક્યારે કેટલા, એ બી જોવાનું ખાસ તો કે કેટલા ટાઈમમાં રિક્રુટમેન્ટ પૂરી કરે. 4-4, 5-5 વર્ષ થતા હોય તો બીજા પર શિફ્ટ થઈ શકીએ. એ બધું વસ્તુ તમને ત્યારે જ આઈડિયા. અત્યારે જેમ કે અત્યારે જીપીએસસી છે તો અત્યારે આઈપીએસ સાહેબ છે હસમુખભાઈ પટેલ છે તો પ્રોસેસ થોડીક સ્પીડઅપ કરે છે, બરાબર. તો જલ્દી તમને જોબ મળી જાય. તમને એવું લાગે કે ઠીક છે પણ 1 વર્ષ વધારે નીકળી જાય એટલે જો તમારો 60,000 પગાર હોય તો 12 વધે.
7 લાખ 20 લાખ એમ એ જ્યારે લોસનલ લોસ જોવાનું સ્ટાર્ટ કરશો ને તો તમને સમજાઈ જશે કે ટાઈમની વેલ્યુ શું છે. એ પાછો નહીં આવતો ટાઈમ. ઠીક છે, એટલે ધીમે ધીમે બધું સરે કીધું એ જોવાનું બધું સ્ટાર્ટ કરો. આપણે ઘણી વસ્તુ સર્ચ કરતા હોઈએ છીએ, કામની વસ્તુ ઓછી કરીએ છીએ, બરાબર. તમારા સિલેબસ તમારા ટોપિક હોય છે એ બધા યુટ્યુબ પર તમને મળી જતા હોય છે, તમે જોઈને આવો તો ફેકલ્ટીને બી વધારે એન્કરેજમેન્ટ મળે કે ઠીક છે ચલો પાર્ટિસિપેટ કરો. બોલવાનું તો રાખો જ, બેસી તો રોજ નહીં કરી. એ સ્કિલ ઘણી કામ કરશે, બરાબર, કોઈ પણ એક ફિલ્ડ એટલે એ રીતે તમે આગળ વધી શકો છો. હજુ તમે ઘણા યંગ છો, બરાબર, જેટલું જલ્દી ડિસિઝન લેશો એટલું લાઈફમાં જલ્દી આગળ વધશો. ઓકે, સો હું મારો અહીંયા લેક્ચર એન્ડ કરું છું. તમને કંઈ પણ હોય તો તમે મને પૂછી શકો, સરનો બી કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને 100% હું ગાઈડ કરીશ, 100% ગાઈડ કરીશ. ઠીક છે, ચલો. જોબ પોર્ટલ વિશે કેટલાને માહિતી છે? જોબ પોર્ટલ વિશે કેટલાને માહિતી છે કે આવા એ બધી વેબસાઇટ હોય naukri.com જેવી, એવી કેટલાને માહિતી છે? પ્રાઇવેટમાં બી સારું કહેવાય, બરાબર. એમાં કેટલાએ એકાઉન્ટ ખોલાવ્યું છે કે નોકરીના મેલ આવે છે કે આ ખોલાવી નાખો છેલ્લે બાકી ઈમેલ વાંચતા જાવ. મેલ આઈડી નો એક્સેસ કોઈ મેલ આઈડી વાપરે છે? ઈમેલ કેટલા પાસે છે? ઈમેલ ખબર છે, ઈમેલ નહીં. ઈમેલ એકાઉન્ટ કેટલા પાસે છે? યુઝ કરો તો બધા ભાઈ તો ક્યાંય આમાં રજીસ્ટર કરાવ્યું છે આવી જોબ્સ સાઇટમાં? આવે છે ઈમેલ? તમને મેલ આવે છે? નોટિફિકેશન નોટિફિકેશન આવે છે? વાંચો છો નિયમિત તો સારું કહેવાય. હું સર NSC માં લાગ્યો ને, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં naukri.com ના મેલથી જ લાગેલો. એનાથી જ મારો ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયો. ચાર્મી મહેતા કરીને હતા મેડમ ત્યાંના, એમનો મેલ આવ્યો હતો. પહેલાં નોકરી પર નાખ્યું હતું કે એક પોસ્ટ છે અને એના પરથી મારી પ્રોફાઇલ પરથી મને મેલ કર્યો અને એના થ્રુ જ લાગ્યો. naukri.com પ્રાઇવેટ સેક્ટર માટે બહુ મસ્ત છે અને જેન્યુઅન છે. બીજા કેવા ઘણા પોર્ટલ એવા છે તમે પછી પૈસા માંગે, પણ આ naukri.com એવું નથી. એ તમને સારી તમારા ફિલ્ડ, તમે તમારા ફિલ્ડનું નાખીને પ્રોફાઇલ બનાવી કે મેં એકાઉન્ટન્સીમાં કરેલું છે કે આર્ટ્સમાં કરેલું છે કે સાયન્સમાં ફિલ્ડ જોયેલી છે, તમને એ ટાઈપની જોબ્સ તમને બતાવશે. તમારે અને ઇન્ટરવ્યૂ આપો, ઇન્ટરવ્યૂ આપો. કોઈને ખબર નથી તમે ઇન્ટરવ્યુમાં શું બોલે, તમારા સિવાય એક્સપ્લોર કરશે તો ખબર પડશે ને. ખરાબ જ મને એમ જ હતું કે મારું ઇન્ટરવ્યૂ ખરાબ જ ગયું છે જ્યારે મેં NSCમાં આપ્યું, પણ થઈ ગયું. એટલે એ લોકો કાંઈ બધી વસ્તુ તમારી પર્સનાલિટી ટેસ્ટ થશે તો તમને ઘણા તમારામાં ચેન્જીસ લાગશે. આપો ઇન્ટરવ્યૂ, બિંદાસ આપો, ગમે તે આપવા જાઓ તો બધી વસ્તુ તમને થોડું ખબર પડતી રહેશે કે ઠીક છે. જ્યારે રિયલ ઇન્ટરવ્યૂ હોય ત્યારે પછી તમે પાછા ના પડો એમાં. એટલે આવા પ્રાઇવેટ જોબ પોર્ટલ્સમાં બી રજીસ્ટર કરાવો, જાણો આ બધી વસ્તુ કે આ ટાઈપની જોબ્સ આવતી હોય છે તમારા ફિલ્ડ સ્પેસિફિક. ઓકે, પછી દરેક જિલ્લાની અંદર બરાબર 33 જિલ્લા છે, એમાં રોજગાર કચેરી છે, એમાં રોજગાર અધિકારી છે. તમે અહીંયા જઈને એક અરજી આપી દો અથવા તો કાંઈ ન સમજાય તો તમે અહીંયા સંપર્ક કરી શકો. આપણા સુરેન્દ્રનગરમાં એ છે, ઓલો જિલ્લા સેવા સદનમાં બેસે છે, બરાબર. અહીંયા એમ્પ્લોયમેન્ટ ઓફિસર હોય છે આખો. એટલે તમે અહીંયા અને અહીંયા નામ લખાવી દીધું તો ક્યાંક તાલીમ મફતમાં કરતા હોય ને તોય તમને છે ને હવે તો બધું કરે છે. ઓલે તલાટીના ક્લાસ કરે છે, IAS ના કરે છે, મામલતદારના કરે. તમે એમાં નામ લખાવ્યું હોય ને તો તમને જાણે કરે. એમને નંબર્સ બતાવવાના હોય છે હા, કે કેટલા સ્ટુડન્ટ અટેન્ડ કર્યું. પણ તમારા જેવા ઓછા લોકો હોય, આવું બધું ગાઈડન્સ તમને મળતું હોય 100% બધાને યુટિલાઇઝેશન કરો. એ વસ્તુનો ઉપયોગ કરો. અને બીજા કઈ પ્રશ્ન હોય તો સાહેબને પૂછી લ્યો, બરોબર. આટલા પછી વિદ્વાન વ્યક્તિ નહીં મળે, કારણ કે અમારા જેટલી સાહેબની લાયકાત છે, PhD છે, નેટ છે, એક પેલા અધ્યાપક જેટલી જ છે. એટલે પૂછી લ્યો. અને પાછા પ્રાઇવેટ ફિલ્ડમાં કામ કરે છે, સેમીમાં કામ કર્યું છે અને અત્યારે આમાંય છે, પાછા સુરેન્દ્રનગર જિલ્લામાં છે. એટલે તમારે કાંઈ હોય તો પૂછી લ્યો. નોંધાવી દો રોજગાર કચેરીમાં. આપણી યુનિવર્સિટીની રાજકોટમાં દરેક યુનિવર્સિટીની અંદર એની પોતાની યુનિવર્સિટીની પોતાની રોજગાર કચેરી હોય છે. રાજકોટની અંદર લાઇબ્રેરી પાસે એના રોજગાર અધિકારી છે. તમે ન્યાય નોંધાવી શકો ને, ક્યાંય ન ખબર પડે તો ન્યાય જઈને પૂછી શકો, પત્ર લખી શકો, જવાની જરૂર નથી. તો બી લોકો જોતા હોય ટીચિંગ આસિસ્ટન્ટની યુનિવર્સિટીમાં જોબ્સ આવતી હોય, ભલે જે પગાર આપે ઘણું જાણવા મળશે. એડમિનિસ્ટ્રેટિવ વર્ક શીખી શકાય, ઘણી વસ્તુ શીખી શકાય. એડમિનિસ્ટ્રેટિવ વર્કમાં ઘણા લોકો પાછા પડતા હોય, એ બધી વસ્તુ તમને નોલેજ મળે, કમ્પ્યુટર પર તમને એક્સેસ મળે, બધી વસ્તુ થઈ શકે. કમ્પ્યુટર યુઝ કરો છો બધા કે તમે જોબ કરશો ને તો બધું શીખશો ઓટોમેટિક, ધીમે ધીમે. ભલે તમારે કોલેજનો ટાઈમ પતે પછી 3 કલાક 4 કલાક જે બી થતું હોય,
સરકારી વિનયન વાણિજ્ય વિજ્ઞાન કોલેજ પાટડી ખાતે આજે આવેલા મહાનુભાવ જયદીપભાઈ સરે ખૂબ જ સરસ તમને લોકોને માહિતી આપી, માર્ગદર્શન આપ્યું. એ બદલ હું કોલેજ વતી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રો છેક સુધી એમને ખૂબ જ અટેન્શન આપીને સાંભળ્યા એ બદલ વિદ્યાર્થી મિત્રોનો આભાર, અધ્યાપકગણનો આભાર અને આ વ્યવસ્થા ગોઠવવામાં જે લોકોએ મદદ કરી છે સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.